નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો ભાગ 8મો પાઠ 8મો જેનું નામ છે ટામેટાની દડી રમે દાદા દાદી, તેના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 3. ચાલો, તમને રમવાની મજા પડે એવી એક રમત વિશે જાણો અને રમો. આજે એક નવી રમત વિશે જાણીએ. આમ તો આ રમત ઘણી જૂની છે, પણ તમારા માટે નવી હશે. રમતનું નામ પણ નવું જ છે, દાંડી કૂચ. ચાલો જાણીએ કે આ રમત કેવી રીતે રમાય છે. તો 5-5 ખેલાડીઓની ટીમને રમવા માટેનું મેદાન છે તે અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે. જે રમત તમે જોઈ શકો છો, આમ તો આપણે જે ખોખો રમીએ છીએ તેના જેવું જ મેદાન છે તે આપણને જોવા મળે છે, પણ આ પ્રકારે તેની રમત કઈ રીતે રમશું તે ચાલો જોઈએ આપણે. દાંડી કૂચ રમવા માટે 2 ટીમ બનાવવી પડે ને દરેક ટીમમાં 5 થી 10 ખેલાડી હોઈ શકે. ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા પર વધુ ઓછા કરવા પડે. એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવાના. હવે જેનો દાવ આવે છે તે ટીમનું નામ અંગ્રેજ ટીમ, એટલે ચિત્રમાં જે લાલ ટી શર્ટમાં છે તેઓ માત્ર આડા અને ઊભા પાટા ઉપર જ દોડી શકે. બીજી ટીમ છે ગાંધી ટીમ, જે ચિત્રમાં વાદળી ટી શર્ટ છે તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઊભા રહે તે તેમનું ઘર કહેવાય. ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે. તેમનું કામ છે અંગ્રેજ ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય તે રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવું. ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અડકી જાય તે ખેલાડી આઉટ ગણાશે. ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તેમને મળે. ત્યારબાદ દાવ બદલાય. હવે અંગ્રેજ ટીમ હવે ગાંધી ટીમ બને અને ગાંધી ટીમ અંગ્રેજ ટીમ બને અને આ રીતે રમત આગળ ચાલશે. હવે તમારા શિક્ષકની મદદ લઈને આ રમતના મેદાનમાં જઈને 10 મિનિટ સુધી રમો અને તમે રમતના બંને ભાગમાં રમશો. વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક તમને આ રમત રમાડશે, તમને ખૂબ મજા આવશે. ચાલો હવે આગળ જોઈએ. વાતચીત. તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજ ટીમમાં? શા માટે? તો અમારે ફરીથી આ રમત રમવી હોય તો અંગ્રેજ ટીમમાં રહીએ, જેથી ખબર પડે કે અમારાથી કેટલા આઉટ થઈ શકે. બીજું, પહેલો દાવ કોનો હતો? તો પહેલો દાવ અંગ્રેજ ટીમનો હતો. ત્રીજું, સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું? તો સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી અશોક પહોંચ્યો. કોણ કોણ આઉટ થયા? તો હરેશ, ધ્રુવ અને આલોક આઉટ થયા. ત્યાર પછી તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે તે માટે તમે શું કર્યું હતું? તો અમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા. પછીનો પ્રશ્ન છે, ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું? તો ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા. તેમને ખાનામાંથી બહાર ન નીકળવા દીધા અને નીકળે તો એમને અડકી જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો અને ઘરે કઈ કઈ રમતો રમો છો? તો શાળામાં અમે ટોપી દાવ, લંગડી, ખોખો, નદી કે પર્વત જેવી રમતો રમીએ છીએ. ઘરે અમે કેરમ, ચેસ, વેપાર તથા મોબાઈલ ગેમ્સ રમીએ છીએ. પછીનો પ્રશ્ન, વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય? શા માટે? તો વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત ના કહેવાય, કારણ કે તેનાથી આપણને ખરો આનંદ આવતો નથી. વળી આપણા શરીરની તંદુરસ્તી પણ જળવાતી
નથી. ચાલો, રમતમાં 2 ટુકડી પાડવા માટે કોઈ પણ 3 રીત વિશે કહો. તો રમતમાં 2 ટુકડી પાડવાની રીત: એક તો ખેલાડીઓના નામની ચિઠ્ઠીઓ બનાવી 2 ટીમના કેપ્ટન એક ચિઠ્ઠી ઉપાડીને 2 ટીમ બનાવે. બીજી રીત છે 2 ટીમના કેપ્ટન ચિઠ્ઠી વગર વારાફરતી નામ બોલીને 2 ટીમ બનાવે. અને ત્રીજી રીત છે હથેળીઓ ઊંચી નીચી કરીને પણ 2 ટીમ બનાવાય. ત્યાર પછી જૂથમાં કામ કરો, કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો. તમે સી વાતો કરી તે વર્ગ સમક્ષ રજૂ કરો. જેમ કે પેલું, મીઠું ન હોય તો આ રમત રમી શકાય કેવી રીતે? તો મીઠું ન હોય તો તેની જગ્યાએ રૂમાલ, લાકડી જેવી વસ્તુ પણ મૂકી શકાય અને આ રમત રમી શકાય. બીજું, આ રમત 16 સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ અને શા માટે? તો આ રમતમાં 16 સભ્યો હોય તો 8 ખાના દોરવા પડે, કેમ કે બંને ટીમમાં 8 ખેલાડીઓ હશે. ત્યાર પછી ત્રીજું, આ રમતનું નામ દાંડીકૂચ કેમ પાડ્યું હશે? તો આ રમતમાં અંગ્રેજ ટીમના ખેલાડીઓથી બચીને જવાનું હોવાથી રમતનું નામ દાંડીકૂચ રાખ્યું હશે. ચોથું, આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર છે? તો આ રમત જીતવા માટે ચાલાકી, નિર્ણય શક્તિ અને ચપળતા જેવી આવડતની જરૂર પડે. ચાલો, નીચેના કોઠામાં ધોરણ 4માં ભણતા કેટલાક બાળકોની વિગતો આપે છે. એના આધારે જૂથમાં ચર્ચા કરીને નક્કી કરો કે દાંડીકૂચની રમત સૌથી સારી કોણ રમી શકે, શા માટે? તમારો જવાબ કારણ સહિત વર્ગમાં રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક બાળકનું નામ, તેની ઊંચાઈ, શરીરનો બાંધો, દોડવાની ઝડપ, ચપળતા, સીધી લીટીમાં દોડવાની આવડત અને નિર્ણય શક્તિ છે તે આપેલા છે. તેના આધારે આપણે કયો ખેલાડી સારો તે નક્કી કરી શકીએ. તો તમે જે ચર્ચા કરી તેના આધારે તમને જે ખેલાડી લાગે તે તમે લખી શકો. ત્યાર પછી હવે તમે કેપ્ટન છો. નીચેની રમત માટે તમારી ટીમમાં કયા ખેલાડીને લેશો? ઉપરના કોઠા ઉપરથી નક્કી કરો અને કેપ્ટનનું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેપ્ટનનું નામ છે તે આપણે પસંદ કર્યું એટલે આપણે જ કેપ્ટન બનીએ. માટે મેં લખ્યું છે જીયાન. તમે તમારું નામ લખી શકો. હવે દાંડીકૂચ માટે તમે કોને પસંદ કરશો? તો મેં પસંદ કર્યા ફિયોના અને આરવને. ગિલ્લી દંડા માટે તમે કોને પસંદ કરશો? તો હું પર્લ અને દક્ષભાઈને પસંદ કરીશ. કબડ્ડી માટે હું નિવાનભાઈ અને ત્રિભનભાઈને પસંદ કરીશ. ખોખો માટે ફિયોના અને દક્ષભાઈને પસંદ કરીશ. મારદડી માટે નિવાનભાઈ અને પર્લને પસંદ કરીશ. અને નારગોલ માટે ફિયોના અને ત્રિભનભાઈને હું પસંદ કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જરૂરિયાત મુજબ ખેલાડીઓ છે તે બદલાવી શકો છો. ત્યાર પછી ઉદાહરણ વાંચો. વાક્યને તેથી, કારણ કે, કેમ કે શબ્દો વડે જોડી એક બનાવો. નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચો. તો જુઓ, અહીં આપણને 2 ઉદાહરણ આપેલા છે, તે વાક્ય તમે વાંચી શકો. ચાલો આપણે નવું વાક્ય છે તે જોઈએ કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો નવું વાક્ય આપણે આ રીતે બનાવશું કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. પછી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તેથી નવું વાક્ય બનશે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કારણ કે મારા પપ્પા રોજ મને વાર્તા કહે છે. ત્રીજું વાક્ય છે તે આવી રીતે થશે: બધો કપાસ બગડી ગયો કારણ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. ચોથું વાક્ય આવી રીતે બનશે: કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે એને કંઈક અવાજ સંભળાયો. પાંચમું વાક્ય આવી રીતે થશે: મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કારણ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. ચાલો હવે પદ્માસનમાં બેસો, 5 વાર ઊંડા શ્વાસ લો અને ઉદાહરણ મુજબ શબ્દો ગોઠવી અને નવું વાક્ય બનાવો. તો ચાલો પેલું વાક્ય બનશે આપણું: આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે તેથી તેને ત્રિરંગો કહેવામાં આવે છે. બીજું છે તેમાં થશે: શબાનાને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. ત્રીજું વાક્ય બનશે: શાહિદને ચશ્માના વધુ નંબર છે તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે. ચોથું નવું વાક્ય થશે: ડેવિડ આજે પેનથી લખે છે કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે. ત્યાર પછી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું: દાદા ગુસ્સે થાય પણ કદી મારે નહીં. બીજું: રુદ્રે તો ઠીક, પલકને પણ દાદીની આ વાતની ખબર નહોતી. ત્રીજું:
આજે મારે વહેલા ઘરે જવું પડશે કેમ કે અમારે બહાર ગામ જવાનું છે. ચોથું, હું અથવા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. પાંચમું, પવન જોરદાર છે તેથી પતંગ ચગાવવાની મજા પડશે. છઠ્ઠું, મારે તો રમવું જ હતું પરંતુ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો. સાતમું, હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે. આઠમું, સાંજે હું મેદાનમાં હોઉં અથવા નદી કિનારે ફરતો હોઉં. નવમું, આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી તેથી ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું. અને 10મું, મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે. ત્યાર પછી અ બ ક નો ઉપયોગ કરી વાક્ય બનાવી ઝડપથી બોલો, જેમાં બના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યને લખવાનું છે. તો પેલું વાક્ય, મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી. મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો. ત્યાર પછીનું વાક્ય, મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી. મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ. લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ. અને એ ભલે મોટા હોય પણ મારા જેવું ન રમી શકે. તું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલા આવી ગયો હતો. મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ. લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ. એ ભલે મોટો હોય પરંતુ મારા જેવું રમી ન શકે. ત્યાર પછી ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે, સુધારો અને ફરીથી લખો. તો ચાલો આપણે સુધારી અને ફરીથી લખીએ. તો નવો ફકરો છે, જ્યાં શબ્દો સુધારવાના છે તે આપણે આ પ્રકારે સુધારી દઈશું અને નવો ફકરો છે તે આપણે ફરીથી લખીશું. તો નવો ફકરો આ રીતે લખાશે, એક હતા રમતું બહેન, એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતું બહેન માથા પાછળ વાળની ચોટલી વાળે અને રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતું બહેન આગળ ચાલે અને રમતાભાઈ એમની પાછળ. મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતાભાઈને સારું રમતા ન આવડે તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે અને રમતુબેન સરસ રમે તેથી એમના હરીફ થવામાં બધા ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં જેથી બધા મને તેમના સાથીદાર બનાવે. રમતું બહેન એને સમજાવે કે પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.